ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઉભું કરવામાં આવશે। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ ભાગ લેશે। છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે। સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી મહાસંમેલન યોજાશે। સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। માનુ, જણાવશો કે 10મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ખાસ ટેન્ટ સિટી પણ જે ઉભું કરવાનું છે તેને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે? હિરલ, જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કદાચ ભાજપે આ તૈયારી શરૂ કરી દીધી છે એવું કહી શકાય। આગામી 10મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે। આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવાનું છે અને એને પસંદગી વડોદરામાં કરવા આવે એવી પૂરી શક્યતા છે। ગઈકાલે આ સંમેલન માટેની જે શક્યતાઓ છે ચકાસવા માટે શહેરના સયાજીપુરા પાંજરાપોળની જમીન છે ત્યાં આદિવાસી સંમેલન યોજાઈ શકે કે કેમ એની નિરીક્ષણ કરવા માટે શહેર ભાજપ પ્રમુખ, સંગઠન, મેયર અને સાંસદ પણ પહોંચ્યા હતા। તમામે આ સ્થળની મુલાકાત લીધી છે। સંમેલનમાં આવનાર આદિવાસીઓને રહેવા માટે ટેન્ટ સિટી ઉભું કરવું, આ ઉપરાંત આટલું મોટું સંમેલન કરવાનું છે અને એને લઈને તૈયારીઓના ભાગરૂપે ત્યાં જમીનની ચકાસણી, સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। 10મી ફેબ્રુઆરીએ સમય મળશે એવી શક્યતા છે અને એને લઈને આ મહાસંમેલન થશે। આદિવાસીનું મહાસંમેલન વડોદરા ખાતે યોજાય, કારણ કે ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ તમામ આદિવાસી પટ્ટો છે અને ત્યાંના આદિવાસી લોકો આ સંમેલનમાં હાજર રહે એવું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। જી હિરલ। જી માનુ, તમામ માહિતી બદલ આભાર।